નમસ્કાર મિત્રો, હું પરેશ ચાવડા એજ્યુ સફરમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. ચાલો આજે જોઈએ તારીખ 19 થી 21 માર્ચ 2017ના કરંટ અફેર્સના અગત્યના મુદ્દાઓ. સૌપ્રથમ શરૂઆત કરી મિત્રો, હિમાચલ પ્રદેશના શિમલાનું સંજૌલી પોલીસ સ્ટેશન CCTNS થી જોડાનાર દેશનું પ્રથમ પોલીસ સ્ટેશન બનવા પામેલ છે. મિત્રો, આપણે અહીંયા જણાવીએ કે આ CCTNS શું છે. તો સૌપ્રથમ વાત કરીએ CCTNSની, જેને અહીંયા આપણે અંગ્રેજીમાં લખવાનો પ્રયાસ કરીએ, પછી એને પૂરા નામથી ઓળખશું. તો અહીંયા CCTNS, જેનું ગુજરાતી નામ થાય છે, એટલે કે એને ગુજરાતીમાં લખાય છે ક્રાઇમ એન્ડ ક્રિમિનલ ટ્રેકિંગ નેટવર્ક એન્ડ સિસ્ટમ. જેને બોલી શકાય ક્રાઇમ એન્ડ ક્રિમિનલ ટ્રેકિંગ નેટવર્ક એન્ડ સિસ્ટમ. તો આનાથી રાજ્યનો ક્રાઇમ રેટ છે એ ઘટી શકે એ પ્રકારના પગલાઓ છે એ ઝડપથી લઈ શકાશે. હાલમાં ઉત્તરાખંડના મુખ્યમંત્રી તરીકે ત્રિવેન્દ્રસિંહની પસંદગી કરવામાં આવી છે અને તેઓએ આ પદ 18 માર્ચ 2017ના રોજ સંભાળેલું છે, એવું આપણે અહીંયા મેં તારીખ છે એ લખી આપેલ છે. ત્યાર પછી મિત્રો વાત કરીએ તો ઉત્તરાખંડના હાલના રાજ્યપાલ તરીકે કૃષ્ણકાંત પોલ દ્વારા તેમને શપથ ગ્રહણ છે એ કરવામાં આવ્યા હતા. અને ત્યાર પછીની વાત કરીએ તો આ પહેલા ઉત્તરાખંડના મુખ્યમંત્રી તરીકે હરીશ રાવત ફરજવર હતા. ત્યાર પછીની વાત કરીએ તો ભારત સરકારના નાણાં મંત્રાલય દ્વારા આગામી સમયમાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે ₹10ની પ્લાસ્ટિકની નોટ 5 જગ્યાઓ પર શરૂ કરવામાં આવશે. મિત્રો, આ સરકાર દ્વારા એવી જગ્યાઓ પસંદ કરવામાં આવી છે કે જેથી દેશના મોટાભાગના વિસ્તારો છે એનું ભૌગોલિક વાતાવરણ છે એ ઝડપથી જાણી શકાય અને કયા વિસ્તારમાં કેવું વાતાવરણ આ નોટ પર કેટલું અસર કરે છે કે કેમ એનો ખ્યાલ આવી શકે. એ માટે વિવિધ જગ્યાઓ છે એ જગ્યાઓ પરથી આ 5 શહેરો છે એ પસંદ કરવામાં આવે છે. જે 5 શહેરો છે એના આપણે નામ જણાવીએ તો એમાં સૌપ્રથમ નામ છે જયપુર, પછી છે શિમલા, ત્રીજું મૈસૂર, ચોથું ભુવનેશ્વર અને પાંચમું કોચી. તો આ 5 શહેરો છે એનો સમાવેશ થાય છે કે જ્યાં પાયલટ પ્રોજેક્ટ તરીકે ₹10ની નોટ છે એ સરકાર દ્વારા શરૂ કરાશે. ત્યારબાદ વાત કરીએ પૂર્વ રેલવે મંત્રી મલ્લિકાર્જુન ખડગે આગામી મે 2017 બાદ PACના અધ્યક્ષ તરીકેનો કાર્યભાર સંભાળશે. PAC. મિત્રો, આપણે PACનું પૂરું નામ જણાવીએ, જેનું પૂરું નામ થાય છે, એટલે કે પહેલાં લખીએ PAC અને તેનું પૂરું નામ પબ્લિક એકાઉન્ટિંગ કમિટી. ત્યાર પછીની વાત કરીએ, રેલવે મંત્રીએ ચાલુ ટ્રેનોમાં યાત્રીઓની ફરિયાદ પર ત્વરિત કાર્યવાહી થઈ શકે તે માટે ટ્રેન સુપ્રિન્ટેન્ડન્ટને જવાબદારી સોંપેલી છે. મિત્રો, આ એક બહેતર સુશાસન એટલે કે વ્યવસ્થા સ્થાપી શકાય એ માટે સરકારની એક સારી પહેલ છે, જેને કહી શકાય કે સારી વ્યવસ્થા માટેનું પગલું. ત્યારબાદ વાત કરીએ, રાષ્ટ્રીય ભૌતિક પ્રયોગશાળા ભારતના નવી દિલ્હી શહેરમાં સ્થિત છે અને આ પ્રયોગશાળા દેશની માપન્ય માનક પ્રયોગશાળા છે એવું કહી શકાય. મિત્રો, આ સંસ્થાને ટૂંકમાં આપણે NPL તરીકે પણ ઓળખી શકીએ કે જેનું પૂરું નામ થાય છે નેશનલ ફિઝિકલ લેબોરેટરી. અને આ સંસ્થા ભારત સરકારના CSIR અંતર્ગત કાર્ય કરે છે. મિત્રો, આ તકે આપણે CSIRનું નામ પણ જણાવીએ તો જેને કહી શકાય કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ. ત્યારબાદ વાત કરીએ 18મી માર્ચ 2017ના રોજ હરિયાણામાં યુનિવર્સિટી ઓફ ધ ફ્યુચર નોલેજ ઇનોવેશન અને
રિસ્પોન્સિબિલિટી પર 3 દિવસના સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. મિત્રો, આપને જણાવી દઈએ કે આ યુનિવર્સિટી ઓફ ધ ફ્યુચર નોલેજ ઇનોવેશન એન્ડ રિસ્પોન્સિબિલિટી પર જે કાર્યક્રમ છે એ યોજાયો, જે સેમિનાર યોજાયો, તેનું ઓપનિંગ છે એ દેશના રાષ્ટ્રપતિ શ્રી પ્રણવ મુખર્જી દ્વારા ખુલ્લો મૂકવામાં આવેલો. ત્યારબાદ વાત કરીએ પશ્ચિમ રેલવેના 3 રેલવે સ્ટેશનો સુરત, રાજકોટ અને ઇન્દોર ખાતે 24 કલાક વાઈફાઈ સેવા શરૂ કરવામાં આવેલ છે. મિત્રો, આપને જણાવીએ કે દેશમાં સૌપ્રથમ મુંબઈ સેન્ટ્રલ રેલવે સ્ટેશન એ જાન્યુઆરી 2016માં દેશનું સૌપ્રથમ વાઈફાઈ રેલવે સ્ટેશન બન્યું હતું. મિત્રો, આપણે બીજી વાત એ પણ જણાવીએ કે રેલવે અને ગૂગલ આ બંને સંસ્થાએ સાથે મળી અને દેશના આશરે 401 જેટલા રેલવે સ્ટેશનો છે એને વાઈફાઈથી સજ્જ બનાવવાના છે અને આ પ્રકારના જે પ્રોજેક્ટ અંતર્ગત ઉપરના 3 રેલવે સ્ટેશનો છે એને આવરી લેવામાં આવ્યા છે. ત્યારબાદ વાત કરીએ 20મી માર્ચના રોજ એટલે કે વિશ્વ ચકલી દિન છે એની ઉજવણી કરવામાં આવે છે. મિત્રો, આપણે અહીંયા જણાવીએ કે વિશ્વ ચકલી દિન છે એ વિશ્વના આશરે 50 જેટલા દેશોમાં ઉજવવામાં આવે છે અને વિશ્વમાં પ્રથમ ચકલી દિવસ એ વર્ષ 2010ની અંદર ઉજવાયો હતો. ત્યાર પછીનો મુદ્દો જોઈએ તો હાલ વેનેઝુએલા દેશના રાષ્ટ્રપતિ તરીકે નિકોલસ માદુરો ફરજ બજાવી રહ્યા છે. મિત્રો, આપણે અહીંયા જણાવીએ કે આ નિકોલસ માદુરો તે વેનેઝુએલા દેશના રાષ્ટ્રપતિ છે, પણ વેનેઝુએલાની હાલની જે પરિસ્થિતિ છે એટલે કે ત્યાં ખાદ્ય પદાર્થ કહી શકાય એવું બ્રેડ માટે ત્યાં બ્રેડ યુદ્ધ શરૂ થયેલ છે, કારણ કે ત્યાં જરૂરી ચીજવસ્તુઓ છે એની તંગી સર્જાય છે. બીજી વાત કે ત્યાંના રાષ્ટ્રપતિ છે એના દ્વારા આ બ્રેડ યુદ્ધ શરૂ થયું તેને એક નામ આપવામાં આવ્યું છે અને જેને કહી શકાય રોટી યુદ્ધ. તો આ મુદ્દો છે, આ શબ્દ છે એ આપણા માટે મહત્વનો રહેશે. ત્યાર પછીની વાત કરીએ ઉત્તર પ્રદેશના નવા મુખ્યમંત્રી તરીકેના શપથ યોગી આદિત્યનાથ દ્વારા લેવામાં આવેલ છે. તેઓ સતત સંસદ તરીકે 5 વખત ચૂંટાઈ આવ્યા છે, એટલે કે 5 વાર તે સંસદીય ક્ષેત્રની અંદર ચૂંટાણા. ત્યાર પછીની વાત કરીએ તેઓએ 19મી માર્ચ 2017ના રોજ શપથ ગ્રહણ કરેલ છે અને ત્યાર પછી એનું એક મહત્વની વાત કરી દઈએ તો તેઓ ઉત્તર પ્રદેશ રાજ્યના 21મા મુખ્યમંત્રી બનેલ છે. ત્યાર પછીની વાત કરીએ ભારત સરકાર દ્વારા 100 કિલોવોટ પાવર ક્ષમતા વાળો દેશનો સૌથી મોટો સોલાર પ્લાન્ટ કેરળ રાજ્યની અંદર શરૂ કરેલ છે. મિત્રો, આ ઉર્જા છે સોલાર પ્લાન્ટની કે જે રિન્યુએબલ ઉર્જા છે અને આ પ્લાન્ટ 10 માર્ચ 2017ના રોજ ખુલ્લો મૂકવામાં આવ્યો છે. ત્યાર પછીનો મુદ્દો જોઈએ તો એશિયામાં પ્રથમ એર બસ પ્રશિક્ષણ કેન્દ્ર નવી દિલ્હીમાં શરૂ કરવામાં આવશે. ભારતમાં એર બસના 250થી વધારે વિમાન સંચાલનમાં છે. અને બીજી એક અગત્યની વાત કરીએ તો ઇન્ડિયન એરલાઇન્સે હજુ 570 એટલે કે 570 વધારે વિમાન માટેનો ઓર્ડર કરેલો છે. ત્યારબાદ વાત કરીએ કેન્દ્ર સરકાર દ્વારા પ્રાયોજિત યોજના કાયાકલ્પ અને શહેરી પરિવર્તન માટે અટલ મિશન અમૃતમ યોજના અંતર્ગત ઉત્તર પ્રદેશમાં 11,421 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે. ત્યાર પછીની વાત કરીએ તો 19મી માર્ચ 2017ના રોજ દાદર સ્ટેશન પર પ્રથમ સંપૂર્ણપણે સ્વદેશ નિર્મિત રેલવે લીલી ઝંડી આપવામાં આવી હતી. મિત્રો, આપણે વાત કરીએ કે આ દાદર વિસ્તાર છે એ મુંબઈ શહેરનો છે. બીજી મહત્વની વાત આપણે એ પણ જણાવીએ કે જ્યારે 1853ની અંદર રેલવેની શરૂઆત થઈ હતી તો એ પણ મુંબઈ અને થાણા વચ્ચે થયેલી. ત્યાર પછી મહત્વની વાત આપણે એ કરીએ કે આ મેઘા નામની ટ્રેન છે તે હૈદરાબાદમાં તૈયાર થયેલ છે અને જે સંસ્થાએ તૈયાર કરી છે સંસ્થાની વાત કરીએ તો જેને કહી શકાય મેઘા સર્વો ડ્રાઇવ્સ. તો એના દ્વારા આ ટ્રેન છે એ તૈયાર થઈ છે.
ત્યાર પછીનો મુદ્દો જોઈએ તો હાલ પંજાબ રાજ્ય સરકાર દ્વારા તમામ સરકારી નોકરીઓમાં મહિલાઓ માટે 33% અનામતની મંજૂરી આપવામાં આવેલ છે. તો મિત્રો, આ પંજાબ રાજ્ય સરકાર, પંજાબની નવી સરકારની પ્રજા માટે નવી પહેલ કહી શકાય. ત્યાર પછીનો મુદ્દો જોઈએ તો મધ્યપ્રદેશના મુખ્ય ન્યાયાધીશના રૂપમાં હેમંત ગુપ્તાને નિયુક્ત કરવામાં આવ્યા છે. મિત્રો, આપને જણાવીએ કે અહીંયા દરેક રાજ્યની પોતાની જે અદાલત છે એને આપણે વડી અદાલત તરીકે ઓળખીએ છીએ. અને વડી અદાલતનું એક નામ આપણે એ પણ જણાવીએ કે જેને કોર્ટ ઓફ રેકોર્ડ્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યાર પછીનો મુદ્દો જોઈએ તો દેશના 10.38 કરોડ વરિષ્ઠ નાગરિકો માટે કેન્દ્ર સરકાર દ્વારા વયોશ્રી યોજના લોન્ચ કરવામાં આવેલી છે. મિત્રો, આપને જણાવીએ કે હાલ ભારત છે એ યુવાનો દેશ તરીકે ઉભરી રહ્યો છે અને ભારત સરકારની એક મહત્વની પહેલ એ છે કે અહીંયા પણ જે 10.38 કરોડ વરિષ્ઠ નાગરિકો છે તેના માટે આ વયોશ્રી યોજના છે એ લોન્ચ કરી છે. મિત્રો, આપને જણાવીએ કે વયોશ્રી નાગરિક યોજના આગામી 25મી માર્ચ 2017ના રોજ આંધ્રપ્રદેશ રાજ્યના નેલ્લોર વિસ્તારથી શરૂ કરવામાં આવશે. અને એટલે કે તેમાં ગરીબી રેખા નીચે જીવતા જે વરિષ્ઠ નાગરિકો છે તેઓને હિયરિંગ મશીન અને વ્હીલચેર જેવા સાધનો સહાય સ્વરૂપે આપવામાં આવશે. ત્યારબાદ વાત કરીએ ભારતની સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન સંસ્થામાં સ્વીકૃત પદોની સંખ્યા 7,274ની છે. જો કે આપણે જણાવીએ કે હાલ તેમાંથી 1,594 જેટલી જગ્યાઓ છે એ ખાલી છે. મિત્રો, આપ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશનના શોર્ટ ફોર્મથી વાકેફ હશો, જેને આપણે બોલીએ છીએ CBI. અને આ CBI સંસ્થાની સ્થાપના 1941થી થયેલી છે એવું કહી શકાય. એટલે કે સ્વતંત્રતા પહેલાં પણ આ સંસ્થા છે એ ભારતમાં કાર્ય કરતી હતી. ત્યાર પછીનો મુદ્દો જોઈએ તો ચીન દેશ ભારતના પડોશી દેશ શ્રીલંકાને વન બેલ્ટ વન રોડ મિશનથી જોડવા માગે છે. મિત્રો, આપને જણાવી દઈએ કે ચીન દેશ છે તેણે ઓલરેડી પાકિસ્તાન સાથે ઇકોનોમિક કોરિડોરનું નિર્માણ કરી અને સહકાર છે એ સાધેલો છે. એટલે કે પાકિસ્તાન અને ચીન વચ્ચે ઇકોનોમિક કોરિડોર તૈયાર થયેલ છે. બીજી વાત આપણે એ પણ જણાવીએ કે ચીન ભારતના અન્ય પડોશી દેશો એટલે કે પાકિસ્તાન છે, શ્રીલંકા છે, નેપાળ છે, ભૂટાન છે તેના સાથેના જે કાંઈ સંબંધો છે એ વિકસાવી રહ્યું છે. તેનાથી ભારતે પણ કંઈ જે મહત્વનો બોધપાઠ લે. ત્યારબાદ વાત કરીએ ભારત સરકારના મિનિસ્ટ્રી ઓફ સ્ટેટિસ્ટિક વ્યવસાયને લગતી વિગતો એકઠી કરવા માટે ફિલ્ડ સર્વે શરૂ કરશે. મિત્રો, આપને જણાવી દઈએ કે અહીંયા ગ્રામ્ય અને શહેરી આ બંને પ્રકારનો અલગ અલગ સર્વે થઈ અને બંનેના આંકડાઓ છે મેળવાશે અને પછી તેના પર તેનું એનાલિસિસ કરી અને રિપોર્ટ છે એ તૈયાર કરાશે. જોઈએ આજનો સવાલ. ચીન કયા દેશ સાથે વન બેલ્ટ વન રોડ મિશનથી જોડાવવા માંગે છે? મિત્રો, કેવો લાગ્યો આપને આ વિડીયો? જો આપને આ વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને જરૂરથી લાઈક કરશો અને આપના અગત્યના સૂચનો પણ મોકલશો, જેથી કરીને અમે વધારે સારી રીતે આપને જીકે આપવાનો પ્રયાસ છે એ કરતા રહીએ. આ વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.